જ્યારે ઘરે એક પણ શાકભાજી ના હોય ત્યારે આ 5 મિનિટમાં બનતું સેવ ડુંગળીનું ચટાકેદાર શાક બનાવજો. એટલું સરસ લાગે છે આ કાઠિયાવાડી શાક, અને બનતાય જરાય વાર નથી લાગતી. તો એના માટે મેં ડુંગળી ને ટામેટાં ને એને સમારીને પ્રિપેર કરી લીધા છે. તો વઘારિયામાં આપણે એક નોનસ્ટિક પેનની અંદર તેલ લેવાનું છે. તેલ ગરમ થાય, 4 મોટી ચમચી તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 5 ચમચી આપણે હિંગ લેવાની છે. એનો વઘાર કરીશું. હવે જે કાઠિયાવાડી શાકનો સ્વાદ વધારે એવું લસણ, તો અત્યારે ફ્રેશ લસણની મેં અડધો ગાંઠિયો જેટલું લસણની પેસ્ટ કરી લીધી છે. તમારી પાસે જો લસણની ચટણી તૈયાર હોય તો તમે એ પણ લઈ શકો છો. લસણથી વઘાર કરવાથી આનો સ્વાદ બહુ સરસ લાગે છે. હવે મેં આ 3 નંગ મોટી ડુંગળી અને ઊભી સમારીને લઈ લીધી છે, અને આને આપણે સાતળવાની છે. હવે ડુંગળીને ચડવા દેવાની છે. ડુંગળીનું બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે આ ડુંગળીને ચડવા દેશું. તો આને ઢાંકીને જ ચડવા દેવાની છે. આપણી ડુંગળી છે જો આ રીતે સરસ ચડી ગઈ છે. અને હવે એની અંદર આપણે ટામેટાં લેવાના છે. તો 2 નંગ નાના ટામેટાને મેં છીણીને લીધા છે. તમે ક્રશ કરીને પણ લઈ શકો છો. આ રીતે કરવાથી ટામેટાનો છીણીને લેવાથી આ શાકનો રસો છે એકદમ સરસ સ્વાદિષ્ટ બનશે, અને થોડોક થીક પણ બનશે. અને સેવ એડ કરશું પછી શાક ફીક્કું નહીં લાગે. હવે આપણે મીઠું બાકી છે, તો આખા શાકના ભાગનું મીઠું આપણે અત્યારે જ લઈ લેવાનું છે. અને કલર માટે આપણે અડધી ચમચી જેટલી હળદર લેવાની છે. હવે આને બધું સરસ મિક્સ કરી ઢાંકી, અને જે ટામેટાં છે એ ચડી જાય, પાણી બળી જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને ઢાંકીને ચડવા દેવાનું છે. તો જો અત્યારે જ આનો કેટલો સરસ કલર આવી ગયો છે, અને ટામેટાં છે એની પણ કચાશ નીકળી ગઈ છે, ટામેટાં ચડી ગયા છે, અને આ તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. જો હવે આ રીતે જ તમારે આ ખાવું હોય ને ડુંગળીનું ખાર્યુંની જેમ, તો પણ આ રોટલી સાથે સરસ લાગશે. ખાલી મસાલા કરી દેવાના. 1 ચમચી ધાણા જીરું લીધું છે, અને થોડુંક આ તીખું કરવાનું છે મારે, એટલા માટે મેં 2 ચમચી લાલ મરચું પાવડર, મીડિયમ તીખું થશે. આ મરચું મીડિયમ તીખું છે. અને આને જે ટામેટાની ખટાશને બેલેન્સ કરવા અડધી ચમચી જેટલી સાકર લીધી છે. ખાંડ પણ લઈ શકો છો, અને જો ના લેવી હોય તો ચાલે, પણ થોડીક ટમેટાની મેં દેશી ટામેટાં લીધા હતા એટલે. હવે આ મસાલા જે છે આપણા એ થોડાક સાતળવાના છે તેલમાં, કે જેથી એની સુગંધ સરસ આવવા લાગે. અને આ શાકને જો તમારે રસો ના કરવો હોય તો અત્યારે જ આની અંદર તમારે આટલું ચડી ગયા પછી સેવ એડ કરી દેવાની, તમને જો ડ્રાય શાક ભાવતા હોય તો. પણ અત્યારે મારે રસાવાળું કરવું છે એટલા માટે હવે આની અંદર પાણી લઈશ. તો પાણી આપણે 1 ગ્લાસ જેટલું પાણી મેં અત્યારે લીધું છે. તમારે રસો કેટલો કરવો છે એ પ્રમાણે પાણી એડ કરવાનું, કારણ કે સેવ છે એ રસો છે ગમે તેટલું શોષી લેશે, એટલે એ પ્રમાણે લેવાનું. 1 ગ્લાસ પાણી મેં અત્યારે લીધું છે. ઢાંકી અને પાણીને એકદમ સરસ ઉકળવા દેવાનું છે. ત્યાર પછી આની અંદર આ 1.5 વાટકી જેટલી મેં સેવ લીધી છે. 1 વાટકી સેવ પહેલાં લીધી, અને ત્યાર પછી ફરીથી થોડુંક મને સેવ ઓછી લાગતી હતી એટલા માટે મેં ફરીથી થોડીક સેવ લીધી છે. આ મેં ઘરની જ બનાવેલી સેવ લીધી છે. તમે ગમે તે જાડી ઝીણી ગમે તે લઈ શકો છો. સેવ એડ કર્યા પછી હવે ઢાંકી, અને આ એક વખત બસ ઉકળી ગયું છે, તો હવે ગેસ આપણે બંધ કરી દેવાનું. સેવ એડ કર્યા પછી આને વધારે ચલાવવાનું નહીં, કારણ કે સેવ એકદમ સોફ્ટ થઈ જાય છે, અને આને 5-7 મિનિટ જેવો રેસ્ટ આપવાનું, પછી આને સર્વ કરવાનું. એવું કરવાથી સેવ છે એ સરસ સોફ્ટ થઈ જશે, આમાંથી તેલ છૂટું પડી જશે, અને એકદમ પાણી જેવું શાક નહીં લાગે. જો અત્યારે કલર ચેન્જ થઈ ગયો છે, એકદમ સરસ જે તેલ ઉપર આવી ગયું છે, અને એની કન્સિસ્ટન્સી પણ પ્રોપર આવી ગઈ છે. આ શાક છે એ બાજરાના રોટલા સાથે, ખીચડી સાથે બહુ જ સરસ લાગે છે, ભાખરી સાથે પણ સરસ લાગે, રોટલી પરોઠામાં પણ સરસ લાગે છે. તો આ કાઠિયાવાડી સેવ ડુંગળીનું શાકની રેસીપી જો તમને ગમી હોય તો એક લાઇક કરી દેજો. યુટ્યુબમાં જોતા હોય અને હજી સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં જે બેલ આઇકોન છે એને પ્રેસ કરી દેજો, અને આવી જ નવી રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય એટલા માટે બેલ આઇકોન પ્લીઝ
પ્રેસ કરી દેજો. અને જો તમે ફેસબુકમાં જોતા હોય અને હજી સુધી જો પેજને ફોલો ના કર્યું હોય તો ફોલો કરી દેજો.